વાલા વૈષ્ણવો, જ્યારે મારી સગાઈ થઈને તે પહેલાં હું દરરોજ ગણપતિજીના પાઠ કરતી, કારણ કે તે સંકટહર્તા છે એમ બધા કહેતા, એટલે હું એ પાઠ કરતી. કોઈને પણ કંઈ તકલીફ હોય તો તેના માટે હું એ પાઠ કરું. પછી જ્યારે મારી સગાઈ થઈ ત્યારે મને ખબર પડી કે આપણે બ્રહ્મ સંબંધ લીધું હોય એટલે આવું બધું બીજું કાંઈ ન કરવાનું હોય. એટલે સગાઈ થઈને હું ગઈ ત્યારે મેં મારા વરને સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે શું આપણે ગણપતિજીને માનીએ? ત્યારે એણે કહ્યું કે લગ્ન પૂરતું. એટલે પછી મને મનમાં પ્રશ્ન થતો હતો કે આટલા વર્ષોથી હું પાઠ કરું છું અને હવે નહીં કરું તો ગણપતિજી નારાજ નહીં થઈ જાય ને? આવા પ્રશ્નો ઘણાને થતા હશે કે આપણે કોઈ બીજા દેવી દેવતાઓનું પહેલાં ભજન કરતા હોઈએ અને પછી શ્રી કૃષ્ણની ભક્તિ કરવા લાગીએ તો બીજા દેવી દેવતાઓ નારાજ નહીં થાય ને? તો અહીં આપણને તેનો જવાબ મળી જશે અને આપણે પ્રશ્ન કરીએ કે તમે શા માટે શ્રી કૃષ્ણની જ ભક્તિ કરવી જોઈએ એવું કહ્યું છે, તો તે મૂંઝવણનો પણ જવાબ અહીં મળી જશે. બધું પ્રમાણિત છે, કોઈ મનોકલ્પિત નથી. એટલા સુંદર ભાવો દર્શાવીને અહીં વર્ણન કર્યું છે. એટલે એક હજી કહેવાનું કે મારા લગ્ન થયા પછી પણ મારા સાસુએ એટલે કે મારા મમ્મીએ બીજું મને ક્યારેય કંઈ નહોતું કહ્યું. એક અન્યાશ્રય નહીં કરવાનો એ વાત કરી હતી. પછી મમ્મી સેવા પોતતા હોય તો હું બધું જોઉં કે તે કઈ રીતે કરે છે. મનમાં ઘણા પ્રશ્નો થાય. પછી ધીમે ધીમે મેં પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે બધી ખબર પડતી ગઈ. પરંતુ જ્યારે સગાઈ થઈ ત્યારે મારા વરે કહ્યું કે આપણા મા બાપ જેમાં રાજી હોય ને એ રીતે રહીએ ને એટલે કોઈ દિવસ કોઈ દેવી દેવતાઓ નારાજ ન થાય. એટલે તું મનમાં જરા પણ શંકા કરતી નહીં. એટલે તેણે કહ્યું કે આપણા મમ્મી પપ્પાને આપણે કૃષ્ણ ભક્તિ કરીએ એ ગમે એટલે એ રીતે રહેવાનું. બસ આ એક જ વાક્યમાં મને સમજાવ્યું હતું અને હું ત્યારથી સમજી ગઈ હતી. પરંતુ હવે પુષ્ટિ માર્ગ વિશે જાણવું છે તો કંઈક કરીએ તો સમજાય ને? આમનામ તો કંઈ જ ન સમજાય. એટલે મેં ધીમે ધીમે પુષ્ટિ માર્ગના પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. અહીં આપણે ખૂબ જ સુંદર રીતે સમજીશું કે શ્રી કૃષ્ણની ભક્તિ આપણે કરીએ તો કોઈ દેવી દેવતાઓ નારાજ નથી થતા, પરંતુ પ્રસન્ન થાય છે. 84,252 વૈષ્ણવોની વાર્તામાં પણ આવા પ્રસંગો આવે છે. અને દયારામભાઈ પણ ખૂબ જ સુંદર રીતે અહીં આપણને સમજાવી રહ્યા છે. દયારામભાઈએ અન્યાશ્રયને જુદા જુદા ઉદાહરણો આપીને ભક્તિ પોષણમાં ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. શ્રી દયારામભાઈ કહે છે કે ઠાકોરજીને છોડીને બીજા દેવોમાં જેનું મન મોહ પામે તે કામધેનુને મૂકીને પાડાને દોહી રહ્યો છે એમ માનવું. શાસ્ત્રોએ કામધેનુનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. તે એવી ગાય છે કે જે સર્વ ઈચ્છિત વસ્તુઓ આપે. જો એ ઘર આંગણે આવી જાય તો પછી કશું કરવા પણ રહે જ નહીં. આવી કામધેનુ ગાય મળી જાય એને મૂકીને મહિષી પુત્ર એટલે પાડાને કોઈ મૂર્ખ માણસ જ દોહ્યા કરે. શું એ પાડો કદી પણ દૂધ આપશે ખરો? ગાયને દોવાનું મૂકીને પાડાને દોવાની મહેનત કરવી એ જેટલી મૂર્ખતાની વાત છે એટલી મૂર્ખતાની વાત આપણા પ્રભુને છોડીને બીજાને પોતાના કરવાની છે. દયારામભાઈ બીજું સુંદર ઉદાહરણ આપે છે. તરસ્યો ગંગા તીરે ખોદે ખાડો. ગંગાજીના કિનારે જઈએ, સુંદર મજાના ગંગાજી વહેતા હોય, શીતળ પાવન ગંગાજીનું જળ હોય અને આપણે કહીએ કે ના એ જળ હું નહીં પીવું, હું તો અહીં ખાડો ખોદીશ, એમાંથી જળ આવશે, એને હું ગાળીશ, શુદ્ધ કરીશ અને પછી પીશ. તો ભોગવ કરમ અને દુખી થયા કર, એમાં બીજું કહીને શું? દયારામભાઈ કહે છે કે આ મૂર્ખ માણસના લક્ષણ છે, આ સમજુ અને ડાયા માણસના લક્ષણ નથી.
એમણે આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ અને એમની સાથે અન્ય સૌની ખૂબ સુંદર રીતે સરખામણી કરીને પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુની શ્રેષ્ઠતા સમજાવી છે. કોડી ઉપાસના મલિનનું, મલિન એટલે ભૂત પ્રેત, એની કિંમત કેટલી? કોડી જેટલી. પહેલાના સમયમાં કોડીનું ચલણ હતું. જનનું તામ્ર મુદ્રા સમજાણું. માણસની કિંમત કેટલી? તો કહે કે તાંબાના પૈસા જેટલી. રૂપિયો સુર સેવના, દેવોનું મૂલ્ય કેટલું? તો રૂપિયા જેટલું. વ્યૂહ કંચન મોર પ્રમાણ, વ્યૂહાત્મક સ્વરૂપો છે. એમની કિંમત કેટલી? તો સોના મોહર જેટલી. અને ઠાકોરજી હર હીરો, શ્રી ઠાકોરજીની કિંમત હીરા જેટલી. દયારામભાઈ આગળ કહે છે કે સર્વ એ દ્રવ્ય હીરાથી થાય. હીરો કોઈનો કર્યો ના કહેવાય. હીરો લઈને બજારમાં જઈએ અને કહીએ કે ભાઈ આમાંથી એક સોના મોહર આપ, તો તરત જ આપશે. કોઈકને કહીએ કે આનો રૂપિયો આપ, તો તરત જ આપશે. કોઈને કહીએ કે આનો 10 પૈસા આપ, તો પણ તે તરત આપશે. કોઈકને કહીએ કે આની એક કોડી આપ, તો તરત જ આપશે. પરંતુ તમે કોડી લઈને બજારમાં જાઓ અને કહો કે આનો હીરો આપ, તો કહેશે કે મગર ઠેકાણે છે કે નહીં. તમે 10 પૈસા દઈને બજારમાં જાઓ અને કહો કે ભાઈ આનો હીરો આપ, તમે રૂપિયો લઈને જાઓ અને કહો કે હીરો આપ, અરે તમે સોના મોહર લઈને જાઓ અને કહો કે 1 લાખ રૂપિયાનો હીરો લાવ, તો કહેશે કે અહીંયા નહીં મળે. દયારામભાઈ કહી રહ્યા છે કે હીરા જેવા હરી મળ્યા પછી શું કરવા તમે આ સોના મોહર, રૂપિયો, તામ્ર મુદ્રા, કોડી એ બધા માટે ફાફા મારો છો? એમણે એક બીજું સુંદર ઉદાહરણ આપ્યું. જગત વૃક્ષ મૂળ હરી, મૂળ પોષે વૃક્ષ પોષાય. જગત વૃક્ષ મૂળ હરી, મૂળ પોષે વૃક્ષ પોષાય. આપણે એક વૃક્ષ વાવીએ, એક મજાનો છોડ વાવીએ. એ છોડને ઉછેરવો છે. તમારા છોડને જળ સિંચવું હશે તો ક્યાં સિંચશો? એની ડાળ ઉપર, એના પાન ઉપર કે એના મૂળમાં? આપણે કહીશું કે જળ તો મૂળમાં સિંચાય ને, અને મૂળમાં સિંચીએ તો ડાળ અને પાન લીલા રહે. અહીં દયારામભાઈ કહે છે કે આ જગત એક વૃક્ષ છે. એનું મૂળ ક્યાં છે? તો જગત વૃક્ષ મૂળ હરી, ઠાકોરજી એનું મૂળ છે. પ્રભુમાંથી આ જગત પ્રગટ થયું છે. મૂળ પોષે વૃક્ષ પોષાય. મૂળ પોષે વૃક્ષ પોષાય. તમે જો મૂળને પોષણ આપશો, તો જો પ્રભુની સેવા કરશો, પ્રભુનો દ્રઢ આશ્રય કરશો, તો એ દ્વારા આખા જગતની સેવા થઈ જશે. પ્રતિ શાખા જળ સિંચીએ, તેથી તરુવર તૃપ્તિ ન થાય. એની ડાળીએ ડાળીએ જળ રેડો તો એ વૃક્ષને કાંઈ પહોંચતું નથી. એમ જગતમાં સૌનો આશ્રય કરતા રહીએ, કરતા ફરીએ, જગતમાં સૌની સેવા કરતા ફરીએ. પણ આપણા પ્રભુની સેવા ના કરીએ, આપણા પ્રભુનો જ આશ્રય ના કરીએ, તો એનાથી જે પુષ્ટિજીવનું કર્તવ્ય છે એ પરિપૂર્ણ થતું નથી. એમણે એક બીજું સુંદર ઉદાહરણ આપ્યું છે. ભૂખ લાગે ત્યારે આપણે પૂછીએ કે ભૂખ ક્યાં લાગે? નાના બચ્ચાને આપણે કહીએ ભૂખ લાગી, ભૂખ લાગી, તો ક્યાં ભૂખ લાગી? ત્યારે તે પેટ બતાવે છે કે પેટમાં ભૂખ લાગી છે. ભૂખ પેટમાં લાગી છે, પણ પ્રસાદ ક્યાં મૂકીએ છીએ? તો મુખમાં મૂકીએ છીએ. દયારામભાઈ કહે છે કે મુખ દ્વારા સૌ ઇન્દ્રિયો સંતોષે. મુખમાં પ્રસાદ મૂકીએ તો એનાથી આખા શરીરનું પોષણ થાય. ભોજન અંગે લીપ્યું કોઈને ન પોષે, પણ આખા શરીર ઉપર એ અનાજને પ્રસાદને ચોપડી દો તો પેટ ભરાશે ખરું? દયારામભાઈએ બહુ સુંદર ઉદાહરણો આપીને આ સમજાવ્યું છે કે ભાઈ પેટને ભૂખ લાગી છે તો મુખને પ્રસાદ આપો. એમ તમારે આ જગતની અંદર જીવવું છે, જગતમાં રહેવું છે, તો જગતના મૂળ એવા પ્રભુનો દ્રઢ આશ્રય કરીને રહો, તો તમારે જગતમાં રહેવાનું સુલભ બની જશે. પછી તમારે કોઈની અપેક્ષા રાખવી નહીં પડે. એમણે એક બીજી સુંદર વાત કહી. પ્રભુનો સ્વભાવ કેવો છે તે જુઓ. જનના અવગુણ પણ ગુણ જાણે. આપણા પ્રભુ આવા કૃપાળુ છે. આપણે અવગુણ કરીએ તો પ્રભુ એને ગુણ જાણે. પ્રભુ એવા દયાળુ કે આપણે ભગવાન નામ કદાચ ન લઈએ તોય પ્રભુ કહેશે તું બહુ ડાયો, તું બહુ સારો છે, ચાલ મને બહુ ઓછો યાદ કરે છે, મને ઓછો હેરાન કરે છે.
જનના અવગુણ પણ ગુણ જાણે, અવળું પડે અન્ય દેવને. જ્યારે બીજા દેવનો સ્વભાવ કેવો છે? વાત વાતમાં વાંકું પડી જાય, સામો દુઃખ દે શત્રુ પ્રમાણે. અને જ્યારે વાંકું પડે ને ત્યારે અન્ય દેવે જાણે આપણા દુશ્મન બની ગયા હોય એ પછી આપણને દુઃખ પણ આપે છે. એક બ્રાહ્મણ હતો. પત્ની ખૂબ બીમાર પડી, ઘણા ઉપચાર કર્યા પણ કોઈ પરિણામ ન આવ્યું. એને કોઈકે બતાવ્યું કે ભૈરવી દેવીનો મંત્ર તું જપ. રાત દિવસે ભૈરવી દેવીનો મંત્ર જપે છે કે ભાર્યા મેં રક્ષ તું ભૈરવી. આખી રાત અને આખો દિવસ જપતા જપતા બીજે દિવસે રાત પડી. 36 કલાકમાં ભૈરવીને રાજી થવાનો વખત નહીં મળ્યો. 36 કલાકે વખત મળ્યો એ પ્રગટ થયા. ત્યારે આ થાકેલા બ્રાહ્મણની જીભને લોચો વળી ગયો અને બોલાઈ ગયું, ભાર્યા મેં ભક્ષ તું ભૈરવી, મારી પત્નીને ખાઈ જા. અને એ જ વખતે પેલી પ્રસન્ન થયેલી ભૈરવી એની પત્નીને કોળિયો કરી ગઈ. કહેવાનું તાત્પર્ય આ છે કે બીજા દેવ વિધિ વિધાન યોગ્ય ન થાય તો એનું આવું અવળું પરિણામ પણ આપે છે. જ્યારે આપણા પ્રભુ તો એવા ઉદાર છે કે પોતાના ભક્તના કોઈ પણ કાર્યનો વિચાર કરતા નથી. અમર અલ્પવર અધિક પ્રયત્ન. દેવોને તમે બહુ રીઝવો, બહુ પ્રયત્ન કરો ત્યારે થોડુંક આપે છે. અને થોડુંક આપે એટલે વધુમાં વધુ શું આપે? તો સ્વર્ગ આપે. સ્વર્ગ એટલે શું? અને સ્વર્ગ એટલે એટલું જ કે આપણને રૂપિયાની નોટો મળી જાય અને લઈને કાશ્મીર જઈએ કે 5 સ્ટાર હોટલમાં ખિસ્સામાં રૂપિયા હોય ત્યાં સુધી આપણી ભૂખ આપણી ખૂબ સારી આગતા સ્વાગતા થાય. જે દિવસે એમ કહીએ કે તમારું બિલ ચૂકવાય એમ નથી, એ દિવસે કહે કે હવે જાઓ. આ સ્વર્ગ પુણ્ય હોય એટલું ભોગવીને પાછા આવો. અમર અલ્પવર અધિક પ્રયત્ન. ત્યારે પ્રભુ કેવા છે? કોડી સાટે આપે રત્ન. માટે આપણે પ્રભુનો સ્વભાવ જાણીને આપણે 11 રૂપિયાની ભેટ લખાવીને 1100 રૂપિયાનો સોદો કરવા માટે આવીએ છીએ. દીકરો થશે તો પલને ઝુલાવશું, એટલે પહેલા દીકરો આપો અને પછી તમારા પલનાની વાત. આપણી આ વણિકવૃત્તિને અને ભક્તિને એ બેને ક્યારેય ઊભા રહે બનતું નથી. ભક્તિમાં વણિકવૃત્તિ છોડવી પડે. કદાચ એટલા માટે જ 84 વૈષ્ણવમાં એક ગુણ મુખ્ય વૈષ્ણવ વણિક નથી. 252માં શ્રી ગુસાઈજીએ વણિકોની કૃપા કરીને સનાત કર્યા છે, પણ શ્રી મહાપ્રભુજીએ 84માં એક પણ વણિકને સનાત નથી કર્યો. બ્રાહ્મણ ભક્તિ કરી શકે કારણ કે માથું મૂકી દે છે. ક્ષત્રિયનો એ સ્વભાવ છે, શૂદ્રનો પણ એ સ્વભાવ માથું મૂકી દેવાનો. વણિકનો સ્વભાવ નહીં. આપણો સ્વભાવ પારકાનું માથું ઉતારી લેવાનો. એટલે ભક્તિ આપણને ફાવે નહીં. પણ શ્રી વલ્લભે એવી કૃપા કરી કે ગુજરાતમાં 3 વાર પધાર્યા. શ્રી ગુસાઈજીએ એવી કૃપા કરી કે તેઓ ગુજરાતમાં 6 વાર પધાર્યા. શ્રી ગોકુલનાથજીએ પણ કૃપા કરી કે એમણે કેવળ ગુજરાતનો પ્રદેશ કર્યો. આપણા સ્વભાવને શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને ફેરવી નાખ્યો છે. ગુજરાતની સર્વ વણિક જ્ઞાતિઓ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના પ્રતાપ બળથી ધર્મ પરિવર્તન કરીને જૈનમાંથી વૈષ્ણવ થઈ ગઈ. ભક્તિ આપણને દુરારાધ્ય હતી, તેમની કૃપાથી સુઆરાધ્ય થઈ. ત્યારે હવે આપણે એક જ વાત પકડી લઈએ. એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, નહીં સ્વામી બીજો મારે, નહીં સ્વામી બીજો મારે, નહીં સ્વામી બીજો. અન્યાશ્રય શબ્દના શ્રી ગોપેશ્વરજી પોતાની ટીકામાં બીજા 3 અર્થ કરે છે. આપ આજ્ઞા કરે છે કે ભગવત ચરણારવિંદનો આશ્રય છોડીને અન્યનો આશ્રય કરવો એનું નામ અન્યાશ્રય. આપે એક બીજો અર્થ કર્યો, ભગવદીઓના ચરણનો આશ્રય ન કરવો એનું નામ અન્યાશ્રય. એટલે ભગવત ભક્તોનો સત્સંગ પ્રાપ્ત થતો હોય ત્યારે એવા ભગવત ભક્તોના સત્સંગથી દૂર રહેવું અને વિમુખ રહેવું એ પણ અન્યાશ્રય છે. આપે અન્યાશ્રયનું ત્રીજું સ્વરૂપ બતાવ્યું કે ભગવદીઓનું સ્થાન વ્રજભૂમિ છે, એનો આશ્રય રાખવો નહીં, એનું નામ પણ અન્યાશ્રય. આપણું ઘર એ વ્રજ છે કારણ કે એમાં પ્રભુ બિરાજે છે. પ્રભુની પ્રતિજ્ઞા છે કે વ્રજ તજ અનંત ન જાઉં. પ્રભુ કદી વ્રજ છોડી બીજે બિરાજતા નથી. માટે ઘર એ વ્રજ છે,
વૈષ્ણવ એ વ્રજ છે, કારણ કે વૈષ્ણવના હૃદયમાં પ્રભુ બિરાજે છે. શ્રી હરિરાય ચરણની આજ્ઞા છે કે અન્યાશ્રય એ પ્રભુની ઉદાસીનતા માટેનું એક કારણ છે, માટે એને બંને તેટલી જલ્દી છોડી દેજો. શ્રી ગુસાઈજીએ પણ આજ્ઞા કરી કે ભગવત ચરણ રજનું સેવન કરનાર માટે અન્યાશ્રય એ મરણથી પણ અધિક બાબત છે. આપ કહે છે કે હાથીની સવારી કરનાર ગધેડાની કદી સવારી કરતો નથી. આપણને આપણા સ્વામી મળ્યા એટલે હવે એ છોડીને બીજે ક્યાં જઈએ? અંતમાં આપે આજ્ઞા કરી કે આ અન્યાશ્રય આપણા ભગવત ભાવમાં બાધક બને છે, એનાથી દુસંગ પ્રાપ્ત થાય છે. આ દુસંગ વાઘ જેવો ભયંકર છે. દુસંગથી જળ ભરતને પણ 3 જન્મ લેવા પડ્યા. એમ આપણને પણ ભગવત પ્રાપ્તિમાં વિલંબ થવાનો સંભવ છે. આપે દુસંગનો એક બીજો અર્થ અહીં બતાવ્યો છે. શરીરના અધ્યાસ, અહંતા અને મમતામાં ફસાઈ જવું એ પણ દુસંગ છે, કારણ કે અહંતા મમતામાં ફસાયેલો જીવ પ્રભુને ભૂલી જાય છે, પ્રભુના ગુણગાનને ભૂલી જાય છે, પ્રભુના સ્વરૂપને ભૂલી જાય છે, પ્રભુની સેવા ભૂલી જાય છે. એનો એક જ ઉપાય શ્રી હરિરાય ચરણે બતાવ્યો કે આપણો દેહ કૃપા કરીને પ્રભુએ સેવા માટે આપ્યો છે, એને સેવા અને સ્મરણમાં જોડવો. સેવા અને સ્મરણ કરતા કરતા ભગવદીઓનો સત્સંગ કરીને આપણને શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને બ્રહ્મ સંબંધનું જે દાન કર્યું છે એ સમર્પણ મંત્રનું હંમેશા સતત અનુસંધાન રાખવું. હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. પંચાક્ષર મંત્રનું સતત ભાવન કરતા રહેવું. જો આ પ્રમાણે સેવા, સ્મરણ અને સમર્પણ મંત્રનું ભાવન આપણા ચિત્તમાં ચાલ્યા કરશે તો અન્યાશ્રય રૂપી રાક્ષસને આપણા શરીર, મન અને વાણીથી દૂર રહેવું પડશે. એ આપણું કંઈ પણ અહિત નહીં કરી શકે, કારણ કે સર્વસમર્થ પ્રભુ આપણા માથે બિરાજે છે. આથી શ્રી આચાર્ય ચરણના ચરણારવિંદનો આપણે દ્રઢ આશ્રય રાખવો, એમ શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરતા છેલ્લા શ્લોકમાં આજ્ઞા કરે છે કે શ્રી આચાર્ય ચરણના ચરણ કમલમાં દ્રઢ આશ્રય રાખીને જે રહે છે એને આ પુષ્ટિ માર્ગમાં સર્વ કંઈ સિદ્ધ થાય છે. શ્રી હરિરાય ચરણની આજ્ઞાની આ અલૌકિક વાણીમાં વિશ્વાસ રાખજો. શ્રી હરિરાય ચરણે આ મહોર મારી આપી છે કે તમે સર્વ સંશયોને છોડી દો, સર્વ શંકા કુશંકાઓને છોડી દો. વાલા વૈષ્ણવ, દયારામભાઈએ આપણને સમજાવ્યું તે આપણે હૃદયારૂઢ કરીએ. અને આ દયારામભાઈએ ભક્તિ પોષણ ગ્રંથ એટલો સુંદર લખ્યો છે કે સર્વ શાસ્ત્રોનો સાર તેમાં સમાયેલો છે. મારા મનમાં ઘણી મૂંઝવણો હતી, એ બધી મૂંઝવણ આ ભક્તિ પોષણ ગ્રંથ દ્વારા દૂર થઈ છે. તો આ ગ્રંથના રચયિતાનો થોડોક ટૂંક પરિચય મેળવીએ. शीश धरो इनके चरण पर, हूँ वारी इन वल्लभियन पर. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. પ્રભુ કૃપાથી શ્રી દયારામભાઈનું જીવન ચરિત્ર ની રૂપરેખા પ્રાપ્ત થઈ છે, તો ચાલો આપણે તેનું રસદર્શન કરીએ. રસિક ભક્ત કવિ સમ્રાટ શ્રી દયારામભાઈના દિવ્ય જીવનની આછી રૂપરેખા. મહાગુજરાતના મહામોઘેરા રસરાજવી શ્રી દયારામભાઈનો જન્મ સંવત 1833ના ભાદરવા સુધી એકાદશી ઉપરાંત વામન દ્વાદશીના દિવસે ડભોઈમાં મોસાળમાં થયો હતો. એ ગુજરાતની ગરવી ગોપીએ અજોડ કવિત્વ શક્તિને, અસાધારણ અવલોકન શક્તિને, અગાધ પાંડિત્યને
વિશાળ જ્ઞાનને શ્રી કૃષ્ણચંદ્રના અખંડ ગુણગાનમાં ભાવભર્યા ભાવથી અર્પણ કરી વામન દ્વાદશીના દિવસે થયેલા જન્મને સફળ બનાવ્યો હતો. માતુશ્રીનું નામ મહાલક્ષ્મી ઉર્ફે રાજકોર હતું. પિતાશ્રીનું નામ પ્રભુરામ હતું, પરમ પુનિત. માત તાતે ગુજરાતના ખોળે એક અજોડ પુત્ર રત્ન અર્પી અમર નામના મેળવી છે. શ્રી દયારામભાઈએ માતાની કુખને દીપાવી છે, પિતાશ્રીના નામને ઉજમાડ્યું છે. માત તાતે બાળપણમાં વસમી વિદાય લીધી હતી. બાદ દયારામભાઈ નોધારા બન્યા. નોધારાના આધાર શ્રી હરિ વગર એમનું કોઈ નહોતું. ડભોઈમાં માસીને ત્યાં રહી ચાણોદ ડભોઈ આવ જા કરી રમતિયાળ બાળપણને પસાર કરતા. શ્રી દયારામભાઈ સાઠોદરા નાગર ગૃહસ્થ હતા. આપશ્રીની અટક ભટ્ટ હતી. ચાણોદ એમનું વતન હતું, ડભોઈ એમનું નિવાસ સ્થાન હતું. ચાણોદ ડભોઈ શ્રી દયારામભાઈથી ગુજરાતભરમાં મશહૂર છે. એ મશહૂર બનેલું ડભોઈ વગર ખાતાનું ઋણ ક્યારે અદા કરશે? સાઠોદરી ન્યાત ક્યાં કરશે? ભક્તિ રસે ઉભરાતા હૃદયને, પ્રેમ રસે મલકાતા અંતરને, આનંદ સાગરે ઉછળતા હૈયાને નોધારાના આધાર શ્રી હરિની પરમ કૃપાથી તેન તળાવ આગળ સાંપડેલા શ્રી ઈચ્છારામ ભટ્ટજીના સુહામણા સમાગમે અનેરો ઝોક આપ્યો, અજબ વેગ આપ્યો. શ્રી ઈચ્છારામ ભટ્ટજી સિદ્ધ પુરુષ હતા. શ્રીનાથજીને શ્રી ઠાકોરાધીશનો એમને પ્રત્યક્ષ ફરી એકવાર શ્રીનાથજી ને શ્રી ડાકોરાધીશનો એમને પ્રત્યક્ષ અનુભવ હતો. એવા ઈચ્છારામ ભટ્ટજીના રસવસતા સમાગમથી શ્રી દયારામભાઈના દિવ્ય જીવનની શરૂઆત થાય છે. એ સમાગમને શ્રી દયારામભાઈને ગોકુલ વૃંદાવને મોકલી યુગલ સ્વરૂપની ઝાંખી કરાવી. હિન્દનું 3 વાર પર્યટન કરાવ્યું, અગાધ જ્ઞાન આપ્યું, તરે તરેની ભાષા શીખવી, કુદરતના મનોહર સૌંદર્યના દર્શન કરાવ્યા. આ બાબતની વધારે સ્પષ્ટતા શ્રી દયારામભાઈની વાણીમાં મળે એ ખાસ ઈચ્છવા યોગ્ય છે. આ રહી તે વાણી. દુહો થાશ જીતેન્દ્રિય શીઘ્ર તું પક્વ થશે તવ કામ. થાશ જીતેન્દ્રિય શીઘ્ર તું પક્વ થશે તવ કામ. શ્રી વલ્લભના નામથી વચશે ઈચ્છા રામ. શ્રી વલ્લભના નામથી વચશ્રી ઈચ્છા રામ. સૌ શંકનો નિધાર કીધો મળ્યા ભક્તિ નિષ્ઠ. સૌ શંકનો નિધાર કીધો મળ્યા ભક્તિ નિષ્ઠ. ભટ્ટજી મહારાજ કહાવે ડાકોરાધીશ જેના ઈષ્ટ. ભટ્ટજી મહારાજ કહાવે ડાકોરાધીશ જેના ઈષ્ટ. ભગવદ ભક્ત દયાનિધિ સાક્ષાત બીજી જેને. ભગવદ ભક્ત દયાનિધિ સાક્ષાત શ્રીજી જેને. અથ ઇતિ વૃતાંત સૌ ભાખ્યું મેં તેને. અથ ઇતિ વૃતાંત સૌ ભાખ્યું મેં તેને. ત્રિકાળદર્શી મહાત્માએ દીધો આશીર્વાદ. ત્રિકાળદર્શી મહાત્માએ દીધો આશીર્વાદ. પૂર્વજન્મ કૃતિ મારી કહી સોણી ધરી આહલાદ. પૂર્વજન્મ કૃતિ મારી કહી સોણી ધરી આહલાદ. વ્રજ યાત્રા કરી આવતું બ્રહ્મ સંબંધ તુજને થાશે. વ્રજ યાત્રા કરી આવતું બ્રહ્મ સંબંધ તુજને થાશે. મેં કહ્યું નથી દ્રવ્ય તેટલું શી ફેર મારી થાશે. મેં કહ્યું નથી દ્રવ્ય તેટલું શી ફેર મારી થાશે. કૃપા કટાક્ષે અવલોકીને દીધી પ્રસાદી વસ્ત. કૃપા કટાક્ષે અવલોકીને દીધી પ્રસાદી વસ્ત. તેણે કરી મેં યાત્રા ખર્ચે ન થઈ તે અસ્ત. તેણે કરી મેં યાત્રા ખર્ચે ન થઈ તે અસ્ત. પુનિત કરી તીર્થાવલી
ત્યાં પ્રગટ પ્રભુ સંબંધ. પુનિત કરી તીર્થાવલી, ત્યાં પ્રગટ પ્રભુ સંબંધ. ભગવદીય જનની કૃપાએ છૂટ્યા ત્યાં ભવના બંધ. ભગવદીય જનની કૃપાએ છૂટ્યા ત્યાં ભવના બંધ. સર્વાત્મ નિવેદન કર્યું, સર્વે સમર્પ્યું કૃષ્ણ. સર્વાત્મ નિવેદન કર્યું, સર્વે સમર્પ્યું કૃષ્ણ. આ લોકને પરલોકની છૂટી ગઈ સૌ તૃષ્ણા. આ લોકને પરલોકની છૂટી ગઈ સૌ તૃષ્ણા. શ્રી દયારામભાઈનું સર્વાત્મ નિવેદન આજના વૈષ્ણવોના જેવું મોઢાનું નહોતું, માત્ર વાણી વિલાસનું નહોતું, પણ કરણીનું હતું. એકલા વિચારમાં નહોતું, પણ આચારમાં હતું. એ ગુજરાતની ગરવી ગોપીએ શ્યામ સુંદર સાંવરિયાને બધું સમર્પ્યું હતું. સર્વ સમર્પણ શ્રી કૃષ્ણચંદ્રને જ થાય છે, શ્રીમદ ગુરુદેવને થતું નથી. આ ખાસ અત્યારના યુવાનોએ સમજવા જેવું છે. શ્રીમદ ગુરુદેવ માત્ર સમર્પણ કરાવનાર છે, શ્રી હરિ સમર્પણ લેનાર છે. એ ગુજરાતના ભજનીય ભક્તવર્યે સર્વાત્મ ભાવપૂર્વક ગોકુલના કામણગારા કનૈયાને સર્વ સમર્પ્યું હતું. આલોક ને પરલોકની બધી તૃષ્ણા નાશ પામી હતી. માટે એ ગુજરાતના કોડીલા બંસીધરે વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવો છડે ચોક ગાયું હતું. વ્રજ આગળ બધું નકામું છે, નીરસ છે. શ્રી દયારામભાઈ જેવા સાચા ને સર્વોત્તમ વૈષ્ણવ થવું એ કાંઈ હાંસી ખેલની વાત નથી. કહેવાતા વૈષ્ણવ થવામાં શો લાભ? અત્યારના વૈષ્ણવોએ ઘણો લેવો ઘટે. જ્યાં ત્યાં ભટકવા કરતા એક આશ્રિત થઈને રહેવું ઘણું જ સારું. જ્યાં સુધી તૃષ્ણા રહેશે ત્યાં સુધી સર્વાત્મા નિવેદન થયું છે એમ નહીં જ કહેવાય. શ્રી દેવકીનંદનજી મહારાજશ્રીએ બાલ દયારામભાઈને નામ નિવેદન મંત્ર આપ્યો હતો. શ્રી દેવકીનંદન સદગુરુ મારા દાનિધિ અનંતજી इनमें बड़े देवकी नंदन है जो अति उदार, शीलवंत सबगुण भये श्री रघुनाथ कुमार. એટલે મને એમ છે કે આ રઘુનાથજીના લાલજી છે જે દેવકી નંદનજી એ આમના ગુરુદેવ હશે. રત્ન ગર્ભા શ્રી જાનકી કે પ્રગટે અતિ સુખ કંદ, દાસ કુમોદ આનંદ હિ દેવકી નંદન સુચંદ. આ દેવકી નંદન મહારાજશ્રીએ શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર જે રઘુનાથજીએ રચ્યું હતું બાલ્ય અવસ્થામાં, તેની ટીકા આ શ્રી દેવકી નંદન મહારાજશ્રીએ કરેલી છે. અતિ સુંદર આજાનું ભુજ ઉર વિશાલ કમનીય, નયન વિશાલ છબી હુ હરે શ્રી ગોકુલ કે જીય. देवकी नंदन हियो आही, श्रुति शिख के सुपंडित उपमा अन्य नाही जाही. कृपावंत भये नाम दे कियो अपनो दास, कृपावंत भये नाम दे कियो अपनो दास. बाल भाव बुझ्यो ना तबे हूँ तो नाही प्रकाश, बाल भाव बुझ्यो ना तबे हूँ तो नाही प्रकाश. તિલકાયત શ્રીમદ વલ્લભલાલજી મહારાજશ્રીએ બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ આપી શ્રી મદન મોહનજીનું સ્વરૂપ પધરાવી આપ્યું હતું. શ્રી વલ્લભ કુલ પ્રગટ્યો શ્રી પુરુષોત્તમનો વંશ, શ્રી વલ્લભ કુલ પ્રગટ્યો શ્રી પુરુષોત્તમનો વંશ. આચાર્ય ભાનુ વૈશ્વાનર દિવ્ય અગ્નિકેરા અંશ, આચાર્ય ભાનુ વૈશ્વાનર દિવ્ય અગ્નિકેરા અંશ. તિલકાયત શ્રીમદ સદગુરુ ગોસ્વામી વલ્લભલાલ બ્રહ્મ વિદ્યા દાન દઈ દાસને કર્યો ન્યાલ. શ્રી મદન મોહનજી પ્રગટ પ્રભુ સેવ્ય કરી મુજ માત, શ્રી મદન મોહનજી પ્રગટ પ્રભુ સેવ્ય કરી મુજ માત. પધરાવ્યા પુષ્ટિ પ્રભુ અનાથ
કીધો સનાથ, પધરાવ્યા પુષ્ટિ પ્રભુ અનાથ કીધો સનાથ. અમદાવાદવાળા શ્રી છોટાજી મહારાજની અસીમ કૃપાથી બ્રહ્મસંબંધ ફલોત્સુક બન્યું, ફલોન્મુખ બન્યું હતું. શુદ્ધાદ્વૈત સંપ્રદાયનું રસ સિંચન, પુષ્ટિ માર્ગની અનોખી ઝીણવટ, કૃપા માર્ગનું ગૂઢ રહસ્ય, ભાવભર્યા ભાવાત્મક સ્વરૂપની સાચી સમજ, શ્રીમદ વલ્લભાધીશના રસ સ્વરૂપનું સચોટ ઓળખાણ, અલૌકિક વિરહનું દાન, આપણને પ્રમેયના સ્વરૂપની સાચી પરખ, આ બધું એ સાંગોપાંગ જાણી આબેહૂબ અનુભવી કવનમાં ઉતારી શક્યા હોય તો તે શ્રી છોટાજી મહારાજશ્રીની સંપૂર્ણ કૃપા બળથી. હવે અહીં અનુભવ મંજરી શ્રી દયારામભાઈએ રચેલી છે. આખું પુસ્તક તો નહીં, પરંતુ તેની કોક પંક્તિ આમાં આપેલી છે. એટલે અનુભવ મંજરી એવું પુસ્તક છે કે જેમાં દયારામભાઈને જે બધા અલૌકિક અનુભવ થયા છે તે આપે તેમાં કહ્યા છે. તે આપણે અલગથી લઈશું કે જેના કારણે દયારામભાઈને જે સાનુભવ થયો છે તે આપણે જાણી શકીએ. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. એટલે 2-4 પંક્તિ જે અનુભવ મંજરીની છે તે આપણે અલગથી જોઈશું. ખૂબ જ સુંદર છે. અને જો આપને આ ગમ્યું હોય તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો, કારણ કે આવું અલભ્ય ગ્રંથ જલ્દી પ્રાપ્ત ન થાય. ગૂગલમાં પણ ઘણીવાર સર્ચ કરીએ પરંતુ બધું જ પ્રાપ્ય થતું નથી. તો પ્રભુ કૃપાથી આ ખૂબ જ જૂનું પુસ્તક છે, આખું પીળું થઈ ગયું છે, એવું એટલું જૂનું છે. તો પ્રભુ કૃપાથી પ્રાપ્ત થયું છે તો આપણે તેનો લાભ લઈએ. પુસ્તક જોઈને અનુભવ મંજરી વાંચતા જ વચમાં પત્તું ખોલ્યું તો અનુભવ મંજરી લખેલું દેખાણું, એટલે ખૂબ જ આનંદ આવ્યો કે આપણે મનમાં કોઈ પણ મનોરથ કરીએ તો પ્રભુ કોઈ પણ રીતે પૂર્ણ કરે જ છે. ઘણા વખતથી આ અનુભવ મંજરી પુસ્તકો ગોતતી હતી, ભલે ને થોડું. સેવા અને સત્સંગ માટે સદા તત્પર રહેતા મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને શ્રી ગુસાઈજીના પ્રાકટ્યોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી ગુસાઈજીના ઉત્સવ પ્રસંગના આજના સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કૃપા સિંધુ એવા શ્રી ગુસાઈજીના રસરૂપ પ્રસંગોનું રસ દર્શન કરીશું અને સાથે સાથે શ્રી ગુસાઈજીના 108 નામમાં જે નામ બીજરૂપ કહેવામાં આવ્યું છે તેનું ખૂબ જ વિસ્તારથી રસ દર્શન કરીશું અને તે પણ હિન્દીમાં. એ નામ શ્રી 4 યુથના સ્વામિનીજીઓના અધિપતિ હોવાનું પણ સૂચન કરે છે. જેવી રીતે બીજ હોય તો વૃક્ષ થાય, તેવી રીતે અહીં જે નામની ચર્ચા કરીશું એ શ્રી ગુસાઈજીના 108 નામોમાં બીજરૂપ છે. એટલે આજે આપણે બને એટલા પ્રસંગો લેવાનો પ્રયાસ કરીશું અને સત્સંગ કરીશું. આ સત્સંગ સેતુમાં જોડાવા આપ સર્વેને હાર્દિક આમંત્રણ છે. આપણા શ્રી ગુસાઈજી કૃપા સિંધુ છે. કૃપા સિંધુ એટલે કૃપાના સાગર. સાગર ક્યારે સુકાતો નથી કે છલકાતો નથી. તેવી જ રીતે શ્રી ગુસાઈજીની કૃપા સદા એક સરખી જ રહે છે, કારણ કે તેઓ કૃપા કરવા જ પ્રગટ થયા છે. આપ મુકમ કરોતિ વાચાલમ છે, જીવ માત્ર ઉપર દયા કરનારા છે. અપરિગ્રહ વ્રત ધારણ કર્યું છે. ભગવાન કૃપા સાધ્ય છે. સેવામાં સાવધાની રાખવાવાળા છે અને ભગવત સુખનો વિચાર કરવાવાળા છે. અત્યારે આપણે સૌપ્રથમ કૃપા સિંધુ શા માટે શ્રી ગુસાઈજીને કહેવામાં આવ્યા છે તેનો ખૂબ જ સુંદર પ્રસંગ જોઈશું.
कृपा सिंधवे नमः। कृपा सिंधु यानी कृपा के सागर। भक्त के लिए ही आप स्वयं प्रकट हुए, उसमें क्या कारण है? इस प्रश्न के जवाब में दूसरा नाम कहते हैं। आप कृपा के सागर हैं, आप भक्ति रत्नाकर हैं। जिस प्रकार समुद्र अगाध है, उसी प्रकार से आप में भी अगाधता का गुण है। जैसे समुद्र स्वयं ही मर्यादा को लांघता नहीं है, उसी प्रकार से आपकी कृपा भी स्वमर्यादा का उल्लंघन नहीं करती है। ऐसा सूचित करने के लिए आपको कृपा सिंधु कहा गया है। जैसे अतिवृष्टि होने से नदी, जलाशय इत्यादि पूरे भर जाते हैं तथा वृष्टि के अभाव में सूख जाते हैं, ऐसा समुद्र के साथ कभी नहीं होता है। वह हमेशा एक ही अवस्था में रहता है। ऐसे ही श्री विठ्ठल की कृपा भी सदा एक रस, एक सरीखी ही होती है। ऐसा सूचित करने के लिए उनको कृपा सिंधु कहा गया है। बाकी उन्हें कृपालु भी कह सकते हैं, क्योंकि आपके प्राकट्य में कृपा ही कारण है। अतः प्रारंभ में की हुई शंका नहीं रहती है। श्री महाप्रभु जी दामोदर लीला के प्रसंग में श्री सुबोधिनी जी में भगवत कृपा का स्वरूप समझाते हैं। भगवान के अलौकिक धर्म एवं धर्मी स्वरूप से भी विशेष बलवत्तर आपकी कृपा है, जिसका कोई आदि नहीं है तथा जिसका कोई अंत भी नहीं है, जो सर्वत्र व्यापक और सर्व सामर्थ्य युक्त है। उनको एक मुग्ध गोपी यशोदा जी डोरी से बांधती है और भगवान उसमें बंध जाते हैं। उसमें भगवान की केवल कृपा ही कारण है। कृपासित स्वधर्म भक्तवश्यता। श्री विठ्ठलेश भी भगवत स्वरूप है। चित स्वामी गिरिधरन श्री विठ्ठल निगम एक करी गावे हो। इसलिए आप भी कृपा स्वरूप है। आपकी कृपा रूपी निधि की तुलना सागर के साथ की गई है। समुद्र के 3 धर्म हैं, उसकी अगाधता, उसकी सदैव पूर्णता, स्वमर्यादा का हमेशा पालन करने की तत्परता, यह 3 कारण हैं। श्री गुसाई जी की कृपा शक्ति के भी ये दिव्य गुण है। इसलिए आप केवल कृपालु नहीं हैं, परंतु कृपा सिंधु, कृपा के सागर है। कृपा करना यह आपका सहज स्वभाव है। जीव की योग्यता, जीव का अधिकार, जीव की साधन करने की क्षमता इत्यादि का विचार किए बिना केवल कृपावश होकर के जीवों को भगवत स्वरूप अनुभव करवाने का आपका सामर्थ्य आप प्रकट करते हैं। आपके इस नाम का स्वारस्य वार्ता साहित्य, बैठक चरित्र और कीर्तन साहित्य से हमें प्राप्त होता है। वार्ता चरित्र संगति। एक दिन श्री गुसाई जी गोकुल से गिरिराज पधार रहे थे। रास्ते में आपने एक अंधे ब्राह्मण को भीख मांगते देखा। आपको दया आ गई और आपने विचारा, बिना आंखों के दुखी है, मात्र कृपा दृष्टि करके देखते ही उसे दिखाई देने लगा। आपको उस पर अधिक कृपा करने की इच्छा हुई। उसे आपने पास बुलवाया और उसे आज्ञा की, तुम हमारे साथ रहोगे। कृपानाथ, मुझे और क्या चाहिए? आप ब्राह्मण को लेकर श्री गिरिराज पधारे। परस्पर कुशल समाचार पूछे। श्रीनाथ जी ने प्रसन्न होकर आज्ञा करी, अब वाको सेवक करो। એટલે શ્રી ગુસાઈજીએ સ્વયં શ્રીનાથજીએ સ્વયં આજ્ઞા કરી છે ગુસાઈજીને કે હવે આને સેવક કરો। श्री गुसाई जी ने उसे ब्रह्म संबंध करवाया। आप श्री ने उसे वल्लभाष्टक सिखाया।
वल्लभाष्टक सीखते ही आपकी कृपा से उसे सारी लीलाओं की स्फूर्ति हुई। वे नित्य श्री गुसाई जी की चरण सेवा करने लगे। वे अडिंग के रहवासी थे और उनका नाम धर्मदास था। ऐसे दीनहीन और पामर जीवों को भगवत प्राप्ति करवाने वाले श्री गुसाई जी सचमुच ही कृपा सिंधु कृपा सागर है। इसलिए आपकी स्तुति करते हुए कहा है कि यदनुग्रहतो जन्तोः सर्व दुःखातिगो भवेत् तमहं सर्वदा वंदे श्रीमद्वल्लभ नंदनम। जिनकी कृपा से जीव सभी दुखों को पार कर जाता है, ऐसे श्री वल्लभ नंदन श्री गुसाई जी को मैं वंदना करता हूँ। बैठक चरित्र संगति। असारवा यानी अहमदाबाद में भाईला कोठारी के 9 वर्ष के बाद बाल दामाद गोपालदास जी जन्म से ही गूंगे थे। उन पर कृपा करके आपने अपना चर्वित तांबूल उनको दिया। अधरामृत के स्पर्श से उनके हृदय चक्षु और वाणी दोनों खुल गए तथा उन्होंने श्री वल्लभाख्यान गाया। कीर्तन संगति। परम कृपाल श्री वल्लभ नंदन करते कृपा निज हस्त दे माथे। जे जन शरण आय अनुसर ही कर गही सोपत श्री गोवर्धन नाथ। परम उदार चतुर चिंतामणि राखत भवधारा वयो जाते। भज कृष्णदास काज सब सरही जो जाने श्री विठ्ठल नाथे। बीजी कीर्तन संगति छे वल्लभाख्यान। वंदो श्री विठ्ठल वर सुंदर नवघन श्याम तमाल। जगती तल उतार करवा प्रगट्या परम दयाल। એટલે શ્રી ગુસાઈજી આવા કૃપા સિંધુ છે। આપણે ઘણા બધા પ્રસંગોનું રસદર્શન કરવાનું છે। આજે આપણે થોડું હિન્દીમાં પણ લઈશું કે જેના કારણે જે વૈષ્ણવો ગુજરાતી ન સમજી શકતા હોય તેને પણ થોડોક આનંદ લેવામાં ગમે કે તેને સમજાણું। ઘણા વૈષ્ણવોને ગુજરાતી ન સમજાતું હોય તો આ નામરત્ન આખ્યાનનું પુસ્તક હિન્દીમાં છે તો થોડુંક આપણે હિન્દીમાં પણ લઈએ। कृष्ण श्री कृष्ण शरणं मम उच्चरे रैन दिन नित्य प्रति सदा पल छीन घड़ी करत विद्वंस जन अखिल अघ परिहरे। कृष्ण श्री कृष्ण शरणं मम उच्चरे। कृष्ण श्री कृष्ण शरणं मम उच्चरे रैन दिन नित्य प्रति सदा पल छीन घड़ी। હવે આપણે જોવાના છીએ કે શ્રી ગુસાઈજીનું નામરત્નાખ્ય સ્તોત્રમાં એવું તે કયું નામ છે કે જે બધા જ નામોના બીજરૂપ છે અને 4 યુથના અધિપતિ હોવાનું પણ એમાં સૂચન છે। શ્રી ગુસાઈજી અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારા છે। શ્રી ગુસાઈજીનું નામ નામરત્નાખ્ય સ્તોત્રમાં પહેલું નામ કયું છે તો કહે શ્રી વિઠ્ઠલ। આ શ્રી વિઠ્ઠલ નામ છે એ બધા જ નામોના બીજરૂપ છે અને કયા 4 યુથાધિપતિ હોવાનું સૂચન કરે છે તેનું આજે આપણે સવિસ્તર હિન્દીમાં રસદર્શન કરીશું। श्री रघुनाथ जी ने सबसे पहले नाम प्रकट किया श्री विठ्ठल। यह नाम जगत प्रसिद्ध है परंतु उसका रहस्य अज्ञात है। जैसे छोटे से बीज में से विशाल वट वृक्ष का विस्तार होता है, इसी प्रकार यह नाम सभी नामों का बीज रूप है। उसमें से
सभी नाम प्रकट हुए हैं। इसीलिए यह नाम बीज रूप में सर्वप्रथम कहा गया है। बीज अत्यंत सूक्ष्म होता है, परंतु उसमें संपूर्ण वृक्ष छिपा हुआ होता है। बीज की शक्ति अकल्पनीय होती है। ऐसा ही इस नाम का भी है। सबसे पहले इस नाम का और प्राकट्य का स्मरण करें। पंढरपुर में चंद्रभागा नदी की बैठक में विराजने वाले श्री महाप्रभु जी के पास श्री विठोबा जी पधारे और यह पुरुषोत्तम की आज्ञा श्री महाप्रभु जी को निवेदन करी। आप अब गृहस्थाश्रम का स्वीकार करिए। आपके वंश रूप में साक्षात प्रभु को प्रकट होना है। श्री महाप्रभु जी ने इस आज्ञा को स्वीकार किया तथा उनके यहाँ संवत 1672 में श्री विठ्ठल का प्राकट्य हुआ। श्री विठ्ठलनाथ 1572 में श्री विठ्ठल का प्राकट्य हुआ। श्री विठ्ठलनाथ जी का भगवत स्वरूप भी उसी समय श्री महाप्रभु जी के यहाँ पधारे। इसलिए आपने बालक का नाम श्री विठ्ठल रखा। इस प्रकार चरणाट की बैठक में श्री विठ्ठल का रूप और नाम प्रकट हुआ। इस महाअलौकिक अवसर का दर्शन करने श्री गोपालदास भाई गाते हैं। आ धवल धनाश्री गान जे करे, आ धवल धनाश्री गान जे करे, उच्चरे श्री विठ्ठल जी अवतार, आ सारस्वत लीला जे जन लहे, ए दास नो दास जाय वारणे, बारणे रहियो रे उस्तव जुए, को एक भगवदी ते समय। अब हम श्री विठ्ठल रूप की संगति का चिंतन करें। गोस्वामी श्री द्वारकेश जी भाव भावना में श्री विठ्ठलनाथ जी ठाकुर जी की स्वरूप भावना समझाते हैं। शरद की रात्रि को भगवान ने वेणुनाद करके व्रजांगनाओं को अपने पास वृंदावन में बुलवाया। सब कुछ छोड़कर आने वाली व्रजांगनाओं से भगवान ने वापस जाने की आज्ञा करी। तब व्रजांगनाओं ने भगवान के पास सवाल जवाब किए। उस समय प्रभु ने अपने दोनों श्रीहस्त कमर पर टिकाए तथा बंक यानी भ्रुकुटी करके ठाड़े रहे। वे व्रजांगनाओं की सर्वात्म भाव की कसौटी कर रहे थे। इस लीला का जो स्वरूप है वही श्री विठ्ठलनाथ जी है। इसी प्रकार श्री गुसाई जी श्री विठ्ठलनाथ जी भी शरण में आने के लिए उत्सुक जीव की पात्रता की कसौटी करते हैं तथा उसकी तत्परता की परीक्षा करते हैं। शरण में लेने के बाद उसकी कृति देखे बिना ही उसे भगवत प्राप्ति करवा देते हैं। इस प्रकार भगवान एवं श्री आचार्य इन उभय रूपों से आपके रूप की संगति के दर्शन होते हैं। अब हम श्री विठ्ठल नाम के स्वारस्य का चिंतन करें। श्री विठ्ठल शब्द 4 वर्ण अक्षरों से बना हुआ है। श्री प्लस विद प्लस ठ प्लस ल। श्री पद ऐश्वर्य सुंदरता आनंदवाचक है। विद यानी ज्ञान, ठ यानी शून्य राग रहित और ल यानी स्वीकारते हैं। जो शरण में आए हुए ज्ञान शून्य जीवों को संसार में से राग रहित करके सेवक रूप में स्वीकारते हैं, ऐसे षड्विद ऐश्वर्य आदि धर्मों से युक्त श्री विठ्ठल। श्री विठ्ठल शब्द के ये चारों वर्ण 4 स्वामिनी स्वरूप है। श्री यानी लक्ष्मी रूपा श्री राधिका जी, वेद यानी ज्ञान, सर्वोत्तम ज्ञान स्वरूप वेद की श्रुतियां, श्रुति रूपा गोपीजनों के स्वामिनी श्री चंद्रावली जी। ठ यानी शून्य यानी राग रहित संसार ने जिनको स्पर्श नहीं किया है, ऐसी कुमारिकाएं। ऋषि रूपा गोपीजनों के स्वामिनी श्री राधा सहचरी जी।
ल यानी स्वीकार करते हैं। इन सभी यूथों के रासरमण के लिए खुद के पुलिन पर से स्वीकार करने वाली चतुर्थ प्रिया श्री यमुना जी इस प्रकार अपने भावात्मक स्वरूप में चारों स्वामिनियों सहित चारों प्रकार के भक्तों के यूथ में विलास करने वाले वे श्री विठ्ठल। आपका दूसरा स्वरूप है श्री चंद्रावली जी का। वे श्रुति रूपा गोपीजनों के यूथ के स्वामिनी है। अज्ञान दूर करके ज्ञान प्रकट करने का धर्म वेद की श्रुतियों रूपी ज्ञान के आप स्वामी हैं। इस प्रकार नाम संगति से भी स्पष्ट हुआ कि श्री विठ्ठल वही परब्रह्म पूर्ण पुरुषोत्तम श्री कृष्ण है। विवरणकार दोनों स्वरूपों में विराजने वाले अलौकिक षटगुण धर्मों का निरूपण करते हैं, उसे हम समझे। भगवान में 6 अलौकिक धर्म श्री, ऐश्वर्य, वीर्य, यश, श्री, ज्ञान और वैराग्य है। यह धर्म जीवात्मा में नहीं है। यह धर्म जिनमें होते हैं उसे धर्मी कहते हैं। जिस प्रकार सूर्य और सूर्य की किरण अलग न होकर एक ही है, उसी प्रकार धर्म और धर्मी भी एक ही है। बिना धर्म के धर्मी नहीं होता और बिना धर्मी के धर्म भी नहीं होता। श्री गुसाई जी भी में इन 6 अलौकिक धर्मों का नीचे लिखे हुए अनुसार दर्शन होता है, इसलिए वे भी धर्मी स्वरूप हैं। पहलू ऐश्वर्य। जब भगवत प्राप्ति के सभी मार्ग नष्ट हो जाते हैं, तब किसी भी साधन की अपेक्षा के बिना वे दीनहीन जीव को भी भगवत प्राप्ति करवा देते हैं। यह उनका ऐश्वर्य धर्म है। कहो के देह दमन साधन करी मूर्ख जन, विद्यमान आनंद तज चलत क्यों अपाथे। बीजू वीर्य, ज्ञान, कर्म, उपासना इत्यादि मार्गों में कठिन देह दमन करके त्रस्त होने वाले जीवों को देह, इंद्रियों इत्यादि को होने वाले क्लेश भी वे दूर करते हैं। अतः यह राग, भोग, श्रृंगार युक्त रसमय सेवा मार्ग प्रवृत्त हुआ है। यह उनका वीर्य धर्म है। त्रिजु यश, हीन जीवों को भी रसमय सेवा मार्ग द्वारा भगवत प्राप्ति करवाने के कारण उनका यश धर्म सर्वत्र फैल गया है। एक ब्रह्मांड जिना जश न माया तेना हुआ कोटि अनंत, तोय त्या थकी वादियो जैवस्यो मुख धीमंत। चौथु श्री, आपके नाम के आरंभ में लगने वाला श्रीपद आनंदवाचक है। आनंद की समृद्धि केवल प्रभु के पास में ही है, अतः वह आपका श्री धर्म है। पांचवों ज्ञान, आपके नाम में वेद वर्ण ज्ञानवाची है, इसीलिए वह चिद रूप है। आपके प्रथम दर्शन से ही अनेक जीवों को आप में पूर्ण पुरुषोत्तम स्वरूप की झांकी हुई है। श्री चित स्वामी शरण में आते ही गाते हैं, गिरिधर सो पहचान अब भई, गिरिधर सो पहचान, गिरिधर सो पहचान अब भई, गिरिधर सो पहचान। छठू वैराग्य, आपके नाम में रहने वाला ठ वर्ण शून्यता राग के अभाव का द्योतक है। सद्रूप प्रकट होते ही शून्यता नहीं रहती।
आपके दर्शन से ही जीव का संसार के प्रति राग भगवत अनुराग में परिणत हो जाता है। यह आपका वैराग्य धर्म है। कई बार जीव कोटि के भक्तों के अलौकिक चरित्रों को देखकर उनको भी भगवान विशेषण से अलंकृत किया जाता है। जिस प्रकार भगवान नारद श्री गुसाई जी के लिए ऐसा विचार नहीं किया जा सकता है, क्योंकि ऊपर कहे अनुसार केवल भगवान में ही जो संभव हो ऐसे 6 अलौकिक धर्म उनमें विद्यमान है। इसलिए आप वस्तुतः कृष्ण एवं ही है। इस नाम और रूप में प्रथम दर्शन में ही महानुभाव श्री नंददास जी ने गाया। प्रात समय श्री वल्लभ सुत को उठत ही रसना लीजे नाम, आनंदकारी प्रभु मंगलकारी अशुभ हरण जन पूरण काम, ये ही लोक पर लोक के बंधु को कही सके तिहारो गुणग्राम, नंददास प्रभु रसिक शिरोमणि राज करो श्री गोकुल सुखधाम। હવે આપણે વાર્તા ચરિત્ર સંગતિ જોઈશું। 252 वैष्णव की वार्ता। आगरा की शक्तरानी की वार्ता है। यह शक्तरानी स्वभाव से अत्यंत मूढ़ थी। एक दिन वे लोग श्री गुसाई जी के पास नाम लेने के लिए आए। आपने श्री मुख से श्री कृष्ण शरणम मम ऐसा कहा और उस शक्तरानी को इसी प्रकार बोलने की आज्ञा करी, परंतु प्रयास करने के बाद भी वह शक्तरानी अष्टाक्षर मंत्र बोल ही नहीं सकी। उसको बोलते जमता ही नहीं था। श्री गुसाई जी ने पूछा, आपको मेरा नाम आता है? शक्तरानी ने हाँ कहा। तब आपने आज्ञा की, तो मेरा नाम लिया करना। शक्तरानी श्री गुसाई जी के सिवाय और कुछ भी नहीं जानती थी। उसकी ऐसी अनन्यता देखकर श्री गुसाई जी भी प्रसन्न हुए, इसलिए श्री गोवर्धन नाथ जी भी उसे दर्शन देते थे। बैठक चरित्र। चरणाट में बैठक जी के स्थान में आप प्रकट हुए। आपके नाम के संस्कार भी वहीं हुए। श्री विठल नाम और रूप से आप सदैव वहाँ विराजते हैं। वहाँ हम आप श्री को साष्टांग दंडवत प्रणाम करते हैं। बोलो श्री गुसाई जी परम दयाल की जय। હવે આવે છે કીર્તન સંગતિ, એટલે શ્રી વિઠ્ઠલ નામ આપનું છે એની કીર્તન સંગતિ પણ અહીં આપેલી છે। શ્રી વિઠ્ઠલેશ વિઠ્ઠલેશ રસના રે રટ મેરી, श्री विठलेश विठलेश रसना रट मेरी, ग्रंथन को यह सार या हिते होत पार, तो सो कहूँ तू हित केरी, चाहे जो भलो तेरो कह्यो बेग मान मेरो, भजिले श्री घोषनाथ धन्य जीवन तेरी, जगना जन को सहाय प्रेम पुंज सुयश गाय, असत बात दूर करो विषया अरुझेरी। बीजी कीर्तन संगति में छे ब्रह्मकुल हरि अवतर्या ते टाळवा भूमि भार, श्रीनाथ श्री विठ्ठल नाम निरूपण वृंदावन श्रृंगार, ते पदवंदु एक रसना केम कहो गुण प्रकट विविध विहार, नित्य लीला नित्य नौतम श्रुति न पामे पार। त्रीजी कीर्तन संगति में छे श्री विठ्ठल सुखकारी, नामे निष्पाप थाय नर नारी, दुर्ग
ગતિ સકલ નિવારે, प्रगट्या श्री व्रजपते रास बिहारी। ऐसा आपका प्रमेयात्मक स्वरूप एवं नाम का अलौकिक स्वारस्य है। અત્યારે આપણે કૃપા સિંધુ એવા શ્રી ગુસાઈજી ના 2 નામોનું શ્રવણ કર્યું। હવે આપણે આવતા પાઠમાં નામરત્નાખ્ય સ્તોત્રની એક ઝલક જોઈશું, એટલે તેમાંથી થોડાક નામોનું ચિંતન આપણે હિન્દીમાં કરીશું। આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો, અને જો આપને ગમ્યું હોય તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ।